જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો 5મા સ્કંધનો સારાંશ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ સ્કંધમાં પરમહંસોની કથા કહી છે। આમાં જ્ઞાની પરમહંસ તરીકે ઋષભદેવને લીધા છે, જ્યારે પરમહંસોની એકબીજા સાથે તુલના કરવામાં આવી છે। નાભી રાજાના પુત્રનું નામ ઋષભદેવ હતું। તેમને જ્ઞાન અવતાર માનવામાં આવે છે। જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું અને વર્તવું જોઈએ એ બતાવવાના હેતુથી ઋષભદેવે સર્વનો ત્યાગ કર્યો। તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, પણ તેઓ તેમાં ફસાયા ન હતા। તેઓ નગ્ન રહી ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદની જેમ ભાજી ચાવે છે, કોઈ મારે તો પણ તેમનો પ્રતિકાર કરતા નથી। તેમણે ઉન્મત્ત દશા પ્રાપ્ત કરી છે। એમણે અવધૂત વૃત્તિ અને અજગરી વૃત્તિ ગ્રહણ કરી છે। તે નથી હાલતા કે નથી ચાલતા, જ્યાં બેસે ત્યાં જ તે લઘુશંકા દીર્ઘશંકા કરે છે, છતાં તેમના વિષ્ટામૂત્રમાં સુગંધ આવે છે। તેઓ કર્ણાટકમાં આવી દાવગ્નિમાં પ્રવેશ કરે છે। ઋષભદેવ પછી તેમનો પુત્ર ભરતજી ગાદી ઉપર આવે છે। તે પરમ ભગવત ભક્ત છે। તેમને જુવાનીમાં વૈરાગ્ય થયું। તેઓ ઘર છોડીને નેપાળમાં આવેલ ગંડકીના કિનારે તપ કરવા લાગ્યા। તેઓ નદીએ સ્નાન કરવા ગયા। ત્યાં ગર્ભિણી હરિણીનો પ્રસંગ બન્યો છે। હરિણી મૃત્યુ પામી જ્યારે તેનું હરણ બાણ જીવિત રહ્યું। ભરતજી આ હરણ બાળકને ઉચકીને પોતાના સ્થાનકે લઈ આવ્યા। હવે તેમનો સમય ઈશ્વર ભજનમાં ન વપરાતા હરણ બાળકની દેખભાળ અને લાલન પાલનમાં જવા લાગ્યો। તેમના અંતકાળમાં તેમની વાસના હરિણી અને હરણ બાળકમાં રહેલી, તેથી તેઓ હરણ રૂપે અવતર્યા। હરણ શરીરનું પ્રારબ્ધ પૂરું થતાં તેમનું શરીર છૂટી ગયું। તેમનો નવો જન્મ જાગૃતપણે થયો, તેથી તેઓ કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતા નથી, હસતા નથી, રડતા નથી, કોઈની સાથે વાત પણ કરતા નથી, કાયમ મૂંગા રહે છે। ધીમે ધીમે તેઓ ઘરના લોકો માટે અપ્રિય થઈ પડ્યા। તેમના ભાઈઓ તેમને જડ ભરત એટલે કે મૂર્ખ કહેતા। એક સમયે ભીલોના રાજા તેમને માતાજીના બલિ માટે લઈ જાય છે। ત્યાં માતાજી તેમની સહાય આવી ભીલોના રાજાનો નાશ કરે છે। ભરતજી હવે ઘેર ન જતા જંગલમાં ભટક્યા કરે છે। એક દિવસ સિંધુ શૌવીર પ્રદેશનો રાજા રહુગણ પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમે તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જઈ રહ્યો છે। રસ્તામાં પાલખી ઉચકનાર એક જણ થાકી જાય છે, તેથી તેની જગ્યાએ ભરતજીને પકડી લાવી ગોઠવી દે છે। ભરતજી ચાલતા ચાલતા રસ્તામાં કીડી મકોડો દેખે તો કૂદકો મારી તેમને બચાવે છે। આથી આખી પાલખી હલક થઈ જાય છે અને રહુગણ રાજા ચીઢાઈ જાય છે। તેઓ તેને ઠપકો આપતા કહે છે, હે મૂર્ખ, તું તગડો છે, છતાં મરેલાની જેમ કેમ ચાલે છે? સીધો કેમ ચાલતો નથી? તને વજન વધારે લાગે છે? તું સીધે સીધો ચાલ, નહીં તો હું તને મારીશ। ભરતજીને આ સાંભળી રાજા ઉપર દયા આવી અને તેનો ઉદ્ધાર કરવાના ઈરાદે તેમણે તેને ઉપદેશ આપતા કહ્યું, હું બહુ તગડો છું, પણ તે તો શરીરનો ધર્મ છે, આત્માનો નથી। તે મને જીવતો મોવા જેવો લાગે છે। વજન એ મનની કલ્પના છે, આત્માની સાથે નથી। તું મને મરવાનું કહે છે, પણ હું તો આ શરીરથી જુદો જ છું। આ તત્વજ્ઞાન ભર્યા શબ્દો ભરતજીના મુખેથી સાંભળી રહુગણ પાલખીમાંથી નીચે કૂદી પડે છે અને ભરતજીને સાષ્ટાંગ વંદન કરે છે, પછી માફી માગે છે। ત્યારબાદ પાલખીમાંથી ગાદી લઈને તેના ઉપર ભરતજીને બેસાડે છે। અહીં ભરતજી રાજા રહુગણને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે અને છેલ્લે ભવાટવીનું વર્ણન કરે છે। તેમાં જેવું દુષ્કૃત્ય કર્યું હોય તે પ્રમાણે જુદા જુદા નરકમાં જવું પડે છે તેનું વર્ણન કરે છે। તેઓ કહે છે કે જીવનમાં જ સ્વર્ગ, નરક અને મોક્ષ છે। જીવનમાં જે કંઈ સારું મળે છે તે સ્વર્ગ। જીવન જીવતા માણસ ખાવા પીવામાં, આહાર વિહારમાં અનિયમિત થાય અને પરિણામે દુઃખ, દર્દ, યાતના આવી પડે તે નરક। પરીક્ષિત રાજા સ્વર્ગ અને નરક જીવવામાં અહીં જ સાંપડે છે। જીવનમાં હંમેશાની થોડી ક્ષણો પર ઈશ્વરની આરાધના કરો,
પ્રભુની પ્રાર્થના કરો. જન્મ મરણના ફેરા ટાળવા માણસે દરેક સંજોગોમાં પવિત્ર વૃત્તિ રાખી જીવન વિતાવવું જોઈએ. તો મિત્રો, આ હતો 5મા સ્કંધનો સારાંશ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.